નમસ્તે મિત્રો, ધોરણ 6 થી 8 માટેની ટેટ 2 એક્ઝામમાં વિભાગ 2માં સામાજિક વિજ્ઞાન વિષયના ઉમેદવારો માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે તેવો આજનો આ વિડીયો છે. આજના આ વિડીયોમાં આપણે ધોરણ 8ના પાઠ્યપુસ્તકમાંથી પાઠ 1ના પ્રશ્ન જવાબ તૈયાર કર્યા છે. તો જે લોકો ટેટ 2ની એક્ઝામ આપવાના હોય તે ખાસ આ વિડીયોને જોઈ લેજો અને ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો વધારે સમય ન લેતા આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ. લેટ્સ સ્ટાર્ટ. એક, ભારત હંમેશા વિશ્વના આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. તેના કારણોમાં મુખ્યત્વે કારણ શું છે? જવાબ: ભારતની આર્થિક સમૃદ્ધિ. 2. પ્રાચીન કાળથી હડપ્પીય સભ્યતાથી વિશ્વના વિભિન્ન ભાગો સાથે કોનો વાણિજ્યક અને સાંસ્કૃતિક સંબંધ રહ્યો છે? જવાબ: ભારતનો. 3. ઈસવીસનની કઈ સદીમાં યુરોપમાં નોંધપાત્ર સામાજિક અને ધાર્મિક પરિવર્તનો થયા? જવાબ: 15મી. 4. ઈસવીસનની 15મી સદીમાં યુરોપમાં નોંધપાત્ર સામાજિક અને ધાર્મિક પરિવર્તનો થયા જેને આપણે ખાલી જગ્યા તરીકે ઓળખીએ છીએ? જવાબ: નવજાગૃતિ. 5. તુર્કોએ કોન્સ્ટેન્ટિનોપલ ક્યારે જીતી લીધું? જવાબ: ઈસવીસન 1453માં. 6. ભારત અને યુરોપ વચ્ચેના વેપારના માધ્યમનું મુખ્ય મથક કયું હતું? જવાબ: કોન્સ્ટેન્ટિનોપલ. 7. તુર્કોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લેતા કયા દેશોમાં ભારતનો માલ જથ્થો બંધ થઈ ગયો? જવાબ: યુરોપમાં અને વિશ્વના પશ્ચિમના દેશોમાં. 8. યુરોપની પ્રજાને ભારતીય મરી મસાલાની આવશ્યકતા શા માટે હતી? જવાબ: માંસ સાચવવા માટે. 9. ભારતમાં યુરોપિયનોનું આવવાનું કારણ શું હતું? જવાબ: વેપાર.